સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ નકુમરીશની અંદર। આજના વિડીયોની અંદર વાત કરીએ જીએસઆરટીસી તરફથી મિત્રો જે આવનારી હેલ્પરની ભરતીની અંદર છે કેટલાક મહત્વના સુધારા છે કરવામાં આવેલા છે। તારીખ 30/4/2026 છે ઓફિશિયલી પરિપત્ર છે, જેની અંદર ડ્રાઈવર, કંડક્ટર અને હેલ્પરની જે સીધી કક્ષાની ભરતીની અંદર છે સુધારા કરવામાં આવેલા છે। જાણીએ હવે આપણે કયા કયા સુધારા થયા છે। હેલ્પર માટે સૌપ્રથમ છે મિત્રો જે વિઝન છે, બરાબર, એ વિઝન ચોખ્ખું હોવું જોઈએ, દેખાવું ફરજિયાત છે, ચોખ્ખું હોવું જોઈએ। વય મર્યાદાની અંદર વાત કરીએ તો 18 થી 35 વર્ષ છે મિત્રો। અનામત વર્ગના ઉમેદવારો માટે છે જે ઉપલી વય મર્યાદામાં છૂટછાટ છે મળવાપાત્ર રહેશે। આ જનરલ માટે છે 18 થી 35 વર્ષ રહેશે, જે કેટેગરી મુજબ છે અન્ય છૂટછાટ મળવાપાત્ર થશે। ત્યારબાદ મિત્રો લઘુત્તમ શૈક્ષણિક લાયકાતની વાત કરીએ, બરાબર, તો એની અંદર આઈટીઆઈની અંદર મિકેનિકલ મોટર વ્હીકલ, એમએમવી ટ્રેડ છે, મિકેનિકલ ડીઝલ છે, જનરલ મિકેનિક છે, ફિટર છે, ટર્નર છે, ઇલેક્ટ્રિશિયન છે, સીટ મેટલ વર્ક છે, ઓટોમોબાઈલ બોડી રિપેર છે, વેલ્ડર છે, વેલ્ડર કમ ફેબ્રિકેટર, મશીનિસ્ટ, કાર્પેન્ટર, પેઇન્ટર, બરાબર, ઓટોમોબાઈલ પેઇન્ટર રિપેર, આ ઓછામાં ઓછો 1 વર્ષનો કોર્સ પાસ કરેલો હોવો જરૂરી છે આઈટીઆઈની અંદરથી, બરાબર। હવે આની અંદર વધારાની જે અગ્રતાની લાયકાતની અંદર સરકારી, અર્ધ સરકારી કે જે પબ્લિક એન્ડ જે ટેકિંગ અથવા કોઈ પણ જે પ્રાઇવેટ લિમિટેડ કંપનીની અંદર છે જે એપ્રેન્ટિસ પૂર્ણ કરેલું હોવું જરૂરી છે અને એનસીવીટીનું સર્ટિફિકેટ હોવું જરૂરી છે મિત્રો। તો આ વધારાની લાયકાતની અંદર છે એ ગણવામાં આવશે મિત્રો। પહેલાં છે મેરિટને આધારે ભરતી થતી હતી, આ વખતે મેરિટ છે નીકળી જશે, ફક્ત વધારાની લાયકાતનું જ મેરિટ રહેશે મિત્રો। હવે ત્યારબાદ મિત્રો હવે આપણે આ વખતે વાત કરીએ મેરિટ છે કેવી રીતે તૈયાર કરવામાં આવશે, તો કે મિત્રો ઓએમઆરથી ડાયરેક્ટ તમારી પરીક્ષા લેવામાં આવશે, બરાબર। અરજીપત્રક ભરનાર તમામ ઉમેદવારો છે ઓએમઆર આધારિત લેખિત પરીક્ષા માટે બોલાવવામાં આવશે। એટલે હવે તમામ લોકોને ઓએમઆર પરીક્ષા આપવા માટે બોલાવવામાં આવશે। પહેલાં શું થતું કે જેની ટકાવારી વધારે હોય એને જ બોલાવવામાં આવતા હતા, હવે તમામ લોકોને પરીક્ષા માટે આપવા માટે બોલાવવામાં આવશે, બરાબર। પાસ થવા માટે લઘુત્તમ કોઈ પણ ગુણ છે એ નક્કી નથી કરેલ, શૂન્ય કે તેનાથી ઓછો ગુણ ન હોવો જોઈએ, બરાબર। 0 હશે તો ફેલ ગણાશે, બાકી 0 થી વધારે હશે તો એ લોકોને પરીક્ષા આપવામાં આવશે, બરાબર, આગળ માટે એટલે કે જે ચકાસણી માટે છે બોલાવવામાં આવશે મિત્રો મેરિટ પ્રમાણે, બરાબર। હવે દસ્તાવેજ ચકાસણી માટે છે મિત્રો જે મેળવેલ ગુણ હોય, બરાબર, તમારા ઓએમઆર પદ્ધતિની અંદર એના 90% વેઇટેજ ગુણ છે અને એપ્રેન્ટિસના 10 ગુણ છે મળીને સરવાળો કરીને 100%નું તમારું મેરિટ છે બનાવવામાં આવશે મિત્રો। એટલે કે ઓએમઆરના 90 ગુણ અને 10%ના એપ્રેન્ટિસના તમારા કહેવાય ને કે 10 માર્ક મિત્રો। હવે દાખલા તરીકે આપણે વાત કરીએ ઉમેદવાર આઈટીઆઈની અંદર ઇલેક્ટ્રિશિયનનો કોર્સ પાસ કરેલ હશે અને એપ્રેન્ટિસશીપની અંદર પણ ઇલેક્ટ્રિશિયન ટ્રેડની અંદર જ પૂર્ણ કરેલ હશે, તો એવા લોકોને જ કહેવાય ને કે શૈક્ષણિક લાયકાતના 10 માર્ક છે એડ કરવામાં આવશે, બરાબર। હવે ઉમેદવાર આઈટીઆઈની અંદર ઇલેક્ટ્રિશિયન કોર્સ પાસ કરેલો હોય, એપ્રેન્ટિસની અંદર લાઇનમેન હોય, વાયરમેન હોય, તો આ અગ્રતા માટે લાયકાત માન્ય ગણાશે નહીં, બરાબર। આ વખતે ચોખવટ જ કરી દીધી છે મિત્રો। હવે વાત કરીએ મિત્રો મેરિટ છે તમારા 90% ઓએમઆર પદ્ધતિનું અને 10% એપ્રેન્ટિસનો સરવાળો છે કરીએ અને આમ તમારે મેરિટની યાદી બનાવવામાં આવશે, જે એના માટે છે પસંદગી યાદી છે બનાવવામાં આવશે। તો આ વખતે સરસ મજાનો કહેવાય ને કે નવો સુધારો કરી દીધો છે, તમામ લોકો એક્ઝામ દઈ શકે છે, જેની અંદર કહેવાય ને કે મહેનત કરશે, બરાબર, અને સારા ટકા આવશે, સારા ગુણ આવશે, એ લોકો જ આની અંદર આ વખતે ભરતીની અંદર જોડાઈ શકશે। અગાઉની ભરતીની અંદર આવડતું ના હોય, બરાબર, અને મેરિટ વધારે હોય તો આમાં પાસ થઈ ગયા હોય તો પણ પરીક્ષાની અંદર છે એને મળી જતું હતું, બરાબર। આ વખતે એવું નહીં થાય, જે લોકોને મહેનત કરેલી હશે એ લોકોને જ કહેવાય ને કે આગળ ચાન્સ મળશે મિત્રો। તો વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરશો।